મારું દીકરું મારું મારે આ માતાજીના માંડવાની તારીખ આવી ગઈ ઢુકડી પણ હજી ગામમાં એક બે જણાને કહેવાનું બાકી રહી ગયું છે લાય કયો કા કહી આવું હે જીવવું થોડું ને મારે હે કોનાથી બગાડું હે કોનાથી બગાડું મારે કોનાથી બગાડું રે હે જીવવું થોડું ને મારે કોનાથી બગાડું એકલા આયા ને હવે હે એકલા જવાનું રે दुनिया से आ मुसाफिर खाणो ए सुतेला ने હવે હું શું જગાડું રે એ કોનેથી બગાડું હવે કોનાથી બગાડું વાહ ભૂરા દાદા વાહ તમે તો જામો પાડી દીધો આવો મુચી દાદા જી અમારા ઘરે આવું જ પડે ને આવું જ પડે ને માથે પ્રસંગ આવે છે તો તમારા રોકા ભગત ને કેવા મારે આવું ન પડે પ્રસંગ વરી તમે એકલા છો ને તમારા સીનો પ્રસંગ આવી ગયો એમાં એવું છે ને હમણાં ભુવા બાપાએ સપટી લેવડાવી ને તે માતાજીનો માંડવો નીકળ્યો છે તો પછી કીધું કરી નાખી હા તો કેદી માંડવો છે આ સૈતર મહિનો ન આવે એમાં બીજ આવે તે દી એ બીજ આવે તો એને 4 દી આડા રહ્યા એ આ 4 દી આડામાં તમે કાઈ ભેગું તો કર્યું છે ને એ નકર આમ જોવો આ યુદ્ધ હાલે છે એ યુદ્ધના કારણે કાઈ નથી મળતું એ હટાણાની ઉપાધિ ન કરો હટાણું બધું લઈ આવ્યો છું કાંઈ ઉપાધિ નથી બર્તન તો કાપીને રાખ્યા છે ને એ ભૂરા દાદા બર્તન કાંઈ કાપવાનું નથી આપણે છે ને ગેસના બાટલા મૂકી લઈશું એટલે બધું રંધાઈ જાય શું વાત કરો છો મુચી તમે મુખ્યમંત્રીના ભાણિયા તો નથી ને એટલે તમે કેવા શું માંગો છો ઈ કયો એ ગેસ નથી મળતો તમને ખબર તો છે ને કાંઈક સમાચાર જોવો છો એટલે 2-3 બાટલા નહીં જડે એ 2-3 બાટલાની ક્યાં કરો છો એ ઘીરે રાંધવા એક બાટલો નથી જડતો તો ભૂરા દાદા કપાઈ પડશે કપાણ તો થાય છે પણ મુખી એમ કરો આ પ્રસંગ તમારું એ મારું જ કહેવાય મારા ઘરે અડધો બાટલો પીડ્યો છે ને એ હું લઈ લઉં અને એકાદો બાટલો મારા ભાઈના ઘર બાજુ જ આવી એકાદો ઈનો લઈ લે એમ કરીને તમારું પ્રસંગ આપણે કાઢી નાખી હારું ભૂરા દાદા હું તમને પૈસા આપી દઈશ પણ બાટલો આપજો પૈસા મારે નથી જોતા મુખી રહ્યો લઈ આવું મારું દીકરું મારું આ ગેસની તો મને અત્યારે ખબર પડી સારું કર્યું આ દાદાએ કીધું મને પણ મારે છે ને ગામના અરે વ્યવહાર રાજો છે નકર આ લાકડા ક્યાંથી મારે કાઢવા એ હાલો મૂકી એ મૂકી આમ જોવો આ તો તમારા માતાજીનું કામ છે ને એટલે હું ના ન પાડી ને બાકી 1 લાખ રૂપિયા દો ને અત્યારે તો આ બાટલો ન જડે લાવો હું ઉપાડી લઉં હાલો તમે થાકી રહેશો કેવું યુદ્ધ હાલે બોલો કેવું યુદ્ધ હાલે છે હેરાન માણા બહુ થવાના આવે એ બેહવું નથી તમારા ઘરે પ્રસંગ છે આ એક બાટલે કાંઈ નહીં થાય એની એ અડધો છે આમ ગામમાં હાલો 2-3 ઘર રખડીને તો બાટલા 1-2 જડી જાય તો આપણું કામ નીકળી જાય એ વાત સાચી હો ભૂરા હાલો મારું દીકરું મારું બહાર દેશમાં યુદ્ધ હાલે છે ને તે અહીંયા કને લોકડાઉન જેવું થઈ ગયું આ ગામડાની પ્રજા રહીને અત્યારે ક્યાંય ધંધો ન હાલતો ને એટલે ચોરી તરફ ફરવા મળશે પણ મારે રહ્યું ને ગામમાં હરકી ધ્યાન રાખવું પડશે જોવા ક્યાંય રખડતો હું હોય ને તો ક્યાંય ચોર્યું તો ન કરે એટલે ગામમાં એકાદો રાઉન્ડ તો મારું એટલે ઓલા આપણા ગામના મુખી માતાજીને માંડવો નાખે છે એમાં તમને ક્યાં આપ્યું છે કે ના આપ્યું અમને તો કીધું છે આખા ઘરને તે મારા દીકરા મારા ઘીરે કેમ નહીં કહેવા આવ્યા હોય મજે જો ને મારે મૂકીને ભેગું થવું જશે નકર હું જો ને માતાજીને પરસાદી વિનાનો રહીશ ભલામણ્યો જો હું હાલ્યો હતા હવે આખા ગામમાં ગાતો કરતો હોય આને કોણ ખાવાનું કે ભૂરા દાદા હા. હવે કોના ઘરે જઈશું એ આમ જુઓ આ 2-3 ઘીરે રખડ્યા એને કીધું બાટલા ખાલી છે આ મારો ભાઈ નો રહ્યો એ એકલો જ છે અહીંયા બાટલો ન ખૂટ્યો હોય હાલો એના ઘીરે જાવી એટલે આપશે પણ તમારો ભાઈ ના તો નહીં પાડે ને
એટલે ના નો પાડે. આમ જો હું સૌ કેવો માતાજીના કામમાં ના પાડે તો મારી મારીને પાડી નો દઉં. હાલો મારા દીકરા મારા આ મુખી માતાજી માંડવો નાખે છે અને મારું આ ઘર સેવાડું પડે છે. મને કહેવામાં ભૂલી તો નહીં ગયા હોય ને, પણ હજી જો ને આ 3-4 થી આડા છે, હજી તો કહેવા આવશે લગભગ, મને એવું લાગે છે. જો બુરો દાદા પહેલા જ કહી દઉં હું બાટલો હું માંગીશ નહીં. હું સૌ ગામનો મુખી, હવે હું બાટલા માંગતા સારું લાગુ? બાટલો તમારે જ માંગવો પડશે. એ આમ જોવો મુખી માતાજીનું કામ છે ને, બાટલો હું માગીશ બસ. ડોલે લે આવો આવો મુખી, આવો કાબલે હારો સારું. શું મુખી પછી આ માંડવા શું છે, કઈ કેણ બેન દેવા કેમ નો આયા કોઈ? કેવા આવવાનો હતો હું, તા બુરો દાદા ભેગા થઈ ગયા. હા ઠેક હારું. તે કાંઈ વાંધો નહીં, તમ તારે આમ જો મદદમાં હું બધી રીતે ઊભો રહીશ હો. એ કામકાજમાં બધે મદદ કરીશ ને. એ મૂકી આમાં થોડા કઈ અમારા સોપડીમાં વ્યવહાર લખાવવાના છે, આમાં તો રહ્યું ને જેટલી થાય એટલી મદદ જ કરવાની હોય. ડોલી તારે મદદ જ કરવી હોય ને તો ખાલી એટલી મદદ કરી દે, ગેસનો બાટલો દે. ના ગેસનો બાટલો નહીં દઉં. ગેસનો બાટલો રહ્યો છે, ગેસ જડતો નથી, સોટી પીડ્યા હોતે ત્યાંથી મફત નથી ખાવાનું કહેતા. મારા જ્યાંના છે ને શરમ જ છે, શરમ જ નથી. એ પણ ભલા માણા માતાજીનું કામ છે, આ ના નો પડાય. એ માતાજીનું કામ હોય ને અહીંયા એક દી હોય, પછી આપણે 1.5 મહિના સુધી ક્યાંય આપણે બર્તન લેવા જવાના ને, અને બાટલો નહીં જડે. તમારે છે ને આ કેવું કીજો ન કેવું તો વેતી ના થવાનું. જોઈ લીધી દાદા તમારી આબરૂ મેં જોઈ લીધી. હાલો હવે મૂકી તમે રહ્યો ઘડીક. બેલા બાટલો દે, હાસુ કા માતાજીનું કામ છે, ભલા માણા આમાં નો થવાનું થાય. કાઈ નો થાય, બાટલો નો દે કાઈ નો થાય. બર્તન લઈ આવાય અને નો લે કા મગાવી લેવાય 4-5 બાટલા. બીજાને કીરે મફતમાં ઉઘરાઈ માતાજીને માનતાઈ નો ઉતરાય. શરમ થાવી જોઈએ તમને, શરમ. મૂંગો રે તું મૂંગો રે, વધારે બોલતો જા. બોલે મફતમાં ન થતા. અત્યારે 5000 રૂપિયા દે તો ગેસનો બાટલો કોઈ નથી ભરી દેતા. સોટી પીડ્યા હોતે. જો મારી માસી હોત ને તો આવું તને બોલવા નો દે. સામું બોલે. દાદા આપણે છે ને માતાજીની માનતા ઉતારવા હાટું થી આ લપ ન કરાય. અરે લપ નહીં, હવે તો વટની વાત છે. બાટલો લઈને જ જાવું છે. તમે મૂછી ઘડીક ઉભા રહ્યો. લેવાનો છે બાટલો? લેવાનો છે? લઈ જાવ ને. આ ઈ બા ઓલા પીડો. હા એમ. હાલો મૂછી. હવે જો બાજવા આવ્યો ને ટાંગા ભાંગી નાખી તારા હું. મારા દીકરા મારા આ ગેસ છે જડતો નથી ને. આલો ઓલો મુખી રહ્યો ને, મુખી તિયારનો દીકરો છે, મારા ભાઈને સડાવીને લાવ્યો મારા ઘરે. અને રહ્યો ને એ કોઈ તો માર્યો હોતી ને ઉપર જતા ગેસનો બાટલો લઈ ગયો. પણ કઈ વાંધો નહીં ભાઈ, આમ જો તને આ પ્રસંગ તો નથી જ પૂરો પાડવા દેવો. તને જેલ ભેગું ન કરું ને તો હું ડોલી નહીં. હવે મારી ભાઈ પણ મેકી દેવું છે. સાહેબ પાસે જવા દે, કેસ કરી નાખું મારા ભાઈ ઉપર જ. દાદા આ તો તમે હતા એટલે બાટલો દીધો ને મારો દીકરો મારો દેત નહીં હો. કેવું ગામ હમરાયું. મૂકી આમ જોવો મારી માસી જેદુના ઓફ થઈ ગયા ને તેદુનો આ ફાઇટ ખાઈ ગયો છે. ફાઇટ એ તો મારા પાસે સીધીનો રહે છે. મારો દીકરો મારું આ સિટીમાં બધા ધંધા બંધ છે, તોય ગામમાં ક્યાંય માણસો નથી દેખાતા. મને તો એવું લાગે આ ગામના બધા રહ્યા ને એ ખેતીમાં સડી ગયા લાગે, એટલે કોઈ ગામમાં દેખાતું નથી. સાહેબ હું તમારી પાસે આવતો હતો. કાં હું થયું? મારે કેસ લખાવો હોય. શું થયું પણ વાત તો કર. એ ઓલા ને મારા ઘીરે આવીને મને મારી અને મારો કેસનો બાટલો લઈને વી આવી ગયા. પણ કોણ? ઓલે મારો ભાઈ ભૂર્યો. મારો દીકરો મારું તારા ભાઈને આટલી બધી હવા ચડી ગઈ છે, તને મારીને ગેસનો બાટલો લઈ ગયા? પણ તું એનો બાટલો નથી લઈ આવ્યો ને? એ સાહેબ મારી માં ઓફ થયા ને તેદુનો રહ્યો ને, મેં એની યાર વ્યવહાર જ કટ કરી નાખ્યો છે. હું એની યારે બોલતો નથી ને કાંઈ નહીં. તોય મારો દીકરો રહ્યો ને અત્યારે ગેસ ખૂટી રહ્યો છે ને, તે મારા ઘીરે આવીને મને મારી અને મારો ગેસનો બાટલો લઈને વી ગયો. એટલે મારો કેસ લખો તમે. એમાં કેસ થોડો લખવાનો હોય? હાલ મારા ભેગો હમણે મારી ભીસરા કાઢી નાખો અને તારો ગેસનો બાટલો પાછો લેવરાઈ દઉં. સાહેબ આમ તો તમે કાંઈ નહીં કહો, મને ખબર છે ને જોશો એટલે. અરે શું ન કહું, તમે મારી પાડી દઉં. હાલો તો હાલો. હા
હા મારો બેટો બોલો કેવો માણસ છે માતાજીના કામમાં કે બાટલો ન દઉં ન દે એમ હાલે આય દાદો છે ધડુઈને બાટલો લીધો હા મૂકી હવે બેહો તમ તારે લ્યો હવે નિરાશ થઈ પણ દાદા તમારા ભાઈને માર્યો ને એ ખોટું કર્યું બાટલો તું ગમે ત્યાં ગામમાં ગોતી આવે પણ તમારે મરાય નહીં એ મૂછી ગામમાં મોટી આફત આવી હોય તો એ આફત કાઢે કોણ કા મૂછી કાઢે અને કા ગામનો ભગત કાઢે બરોબર અને આપણને ઉઠીને મારો દીકરો કે બાટલો નહીં દઉં પછી એને ધડવો ન પડે એ તો તમારો ભાઈ હતો એટલે આપણી માથે કાંઈ કરે નહીં પણ બીજા કોકને આપણે હાથ ઉપર લઈને તો આપણું પ્રસંગ બગાડે એ મૂછી આમ જોવો આ માતાજીનો માંડવો એટલે એ ગામનું કામ કહેવાય અને એ ગામના કામમાં ના પાડે ને એટલે મારો મગજ ઠેકાણે રહે નહીં હું ગામમાં ગમે એની માથે હાથ ઉપાડી લઉં એટલે કા ખોટું બોલે આ ઘર તો બંધ છે તું કહેતો હતો ને કે ઘરે જ્યાં ગેસનો બાટલો લઈને પણ સાહેબ એ અહીંયા નહીં હોય તો એ લ્યો ને એ મને એવું લાગે છે કે મૂકીને ઘીરે દીશે એટલે મુખ્ય સોયરો છે કે તારા ભાઈએ ગેસનો બાટલો સોયરો છે એ મૂકીએ નથી સોર્યો મારા ભાઈએ મને મારીને ગેસનો બાટલો લઈ ગયો હે તું રહ્યો ને ખોટું બોલે મને એવું લાગે છે બોલ ખોટું નહીં તેમ હાલો હાલો મારા હાલો મૂકીને ઘીરે હાલો એ મૂકી પછી આ ઓલા મંડપ વાળા માયક વાળા ઓલા રાવર એ બધાને કહી તો દીધું છે ને એ નકર આમ જવો જે આપણે જઈને કી આવી તમે કાંઈ મૂંઝાતા નહીં હા હા બાપા એ બધાને કહી દીધું છે હવે તમે અહીં બેહો હું રેડિયા જેવો ચા બનાવી નાખું હા હા લ્યો મૂકી એ વાત સાચી કરી આમ જવો હારી પકવાડજો સા હો અરે એલચી બેલચી નાખી હા હા એ મૂકી એ નકરા દૂધ નો બનાવજો પાણી નો નાખતા એ હો બાપા હો જો સાહેબ આ બેઠો અહીંયા એટલે આને કામ માર્યો તો તું દાદો થઈ ગયો છો ના ના સાહેબ એવું કાંઈ નથી પણ ક્યારેક એને મારવો પડે જ્યારે એવા કામમાં એ વસ્તુની ના પાડે ને એટલે મારા દીકરે મારે આને નક્કી કેસ કર્યો લાગે પણ આપણે બહાર જવાનું થતું નથી એટલે તારે કેવા કામમાં મારવો પડે તને ગેસના બાટલાની ના પાડી એટલે તે એને માર્યો હે ગેસનો બાટલો તારા બાપ હે ના ના સાહેબ તો કામ માર્યો ને સાહેબ એને છે ને ના પાડીને માતાજીને માંડવો હતો મૂકીને ના પાડી એટલે થોડોક દીધો એ સાહેબ ચાહે ગેસ જડે છે પણ ના ન પાડે માતાજી માંડવા તો આપણે હાલતા નાખીને કરી કરે શું આખા ગામના ગેસના બાટલા ખૂટવાડ દેવાના પછી અમારે ક્યાં ગેસ લેવા જવા તમારે જો ગેસનો બાટલો જોતો તો ડેપોમાં જઈને લઈ આવે ને આના ઘરે હું લેવા જાઉં છું તમારે ગેસનો બાટલો લેવા હે તને કહું છું મફત આવે છે ગેસનો બાટલો મફત આવે છે ના ના ઓ બાપા બાપા સાહેબ કોઈ દી ગેસનો બાટલો લેવાય નો ના ના સાહેબ હવે ન જાવ ક્યાં મૂક્યો એનો બાટલો આ પડ્યો અહીંયા લેતો આય બાટલો લાય મારો લાય કાય લઈને મારો દીકરો મારો આ માંડ કરીને ગુરાડોએ બે બાટલા ભેગા કરી દીધા એમાં આ એક તો ગયો લઈ લે તારો બાટલો લઈ લે હાલ તું આ બેટા તો આગળ ક્યાં નો દીકરો ક્યાં તા પોલીસ ચોકે લઈ જાવો છે તેને તમે સુધરશો નકર તમે હમણાં સુધરશો નહીં બાપા આગળ જા સારું કર્યું આ બુરાડોએ હે ને મારું નામ ન દીધું નક મને લઈ જાત પોલીસ વાળા નક મારા માતાજીને માંડવો અધૂરો રહેત સાહેબ મારો માને હું આ ગામનો ભગત છું મારી આબરૂ શું રે આબરૂ નો દીકરો થાય તો ઓલા કણે હું લેવા બાજીને બાટલો લઈ આવ્યો ભગત નો દીકરો ને પાછો બાજે જેલ ભીગી નો થાય સાહેબ મારી વાત સાંભળો હા શું કહું મારા ઘર હાટું થોડો બાટલો લાયો તો માતાજીના કામ હાટું લાયો તો હવે જો ધ્યાન રાખજે ચાહે આવી રીતે દાદાગીરીમાં હલવાનો ને તો જેલ ભેગી નો કરી દઈશ ઓહો હાલી ગઈ મારા દીકરા મારા પેલા હવામાં બાજી લે પછી વેત રહે નહીં એટલે અમારી પાસે પગે લાગવા મને સાહેબ જવા દો ને તો પેલા બાદથી ધંધો હોય તો
આ કરતા મુખીના કામમાં હું અદોક પહોળો ન થયો હોત તો સારું હતું કેવો માર્યો પોલીસ વાળાએ